નમસ્તે બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં વિડીયો નંબર 9 બનાવીશું. આગળ મેં તમને શીખવ્યું હતું ને સામાન્ય જ્ઞાનમાં, તો આજે આપણે શું શીખીશું? શાકભાજીના નામો. તો જો અહીંયા શું લખ્યું છે? શાકભાજી. તો તમને વાંચતા આવડે છે તો અહીંયા વાંચીને પછી જોવાનું. નીચે શેનું ચિત્ર છે? તો આ શું છે? બટાકા. તમે બટાકાનું શાક ખાઓ છો ને બધા? પછી આ શું છે? ભીંડા. આ શું છે? ડુંગળી. પછી આ વટાણા. આ શું છે? દૂધી. આ ટામેટા, રીંગણ, ફુલેવર અને મરચાં. તો આ બધું શું કહેવાય? શાકભાજીના નામ. શું કહેવાય? શાકભાજીના નામ. તો તમે મમ્મી શાક બનાવે છે ને, તો તમને મમ્મીને પૂછવાનું કે મમ્મી આજે શેનું શાક બનાવ્યું? તો મમ્મી તમને કહે કે ભાઈ આનું શાક બનાવ્યું. બરોબર? તો આપણે શું શીખ્યા? શાકભાજીના નામ. હવે જુઓ નીચે. તો નીચે શું લખ્યું છે? ફળોના નામ. શું છે? ફળોના નામ. આ લખ્યું છે ફળો. તો ફળ કોને કહેવાય? તમે બધા ખાઓ છો ને ફળ. કયા કયા? તો સફરજન, કેરી, અનાનસ, કેળા, તરબૂચ, દ્રાક્ષ, નારંગી અને પપૈયું. તો આપણે ફળો ખાઈએ છીએ. તમે બધા બીમાર હોય એટલે મમ્મી આપણે ડૉક્ટર શું કહે કે ભાઈ ફ્રૂટ ખાવાનું, દૂધ પીવાનું. તો એમાંથી શું મળે? વિટામિન ડી. શું મળે? વિટામિન ડી. બરોબર? તો આપણે ફ્રૂટ ખાઈએ છીએ, ફળો ખાઓ છો, પણ તમને ફળોના નામ આવડતા નથી. તો આપણે આમાં શીખીશું. મેં પહેલાં તમને શીખવ્યું ને. તો આ શેનું ચિત્ર છે? સફરજનનું. આ શેનું છે? કેરીનું. અને આ અનાનસનું. પછી આ કેળાનું. આ શું છે? તરબૂચ. અને આ દ્રાક્ષ. એ તો તમને બધાને બહુ ભાવે. દ્રાક્ષ ભાવે છે ને તમને? પછી આ નારંગી. અને છેલ્લે શું આપ્યું? પપૈયું. તો આ બધા શું કહેવાય? ફળોના નામ. હવે હું તમને એમના રંગ શીખવીશ. તો સફરજન. તો સફરજનનો રંગ કેવો છે? લાલ. પછી કેળાનો રંગ કેવો છે? પીળો. પછી દ્રાક્ષ કેવા રંગની હોય? લીલા રંગની. તો એ બધા રંગોના નામ થયા. તો તમને સાથે મેં રંગોના નામ પણ શીખવાડ્યા અને ફળોના નામ પણ શીખવાડ્યા. હવે નીચે જુઓ. તો નીચે શું આપેલું છે? ફૂલોના નામ. શું આપ્યું છે? ફૂલો. તો આ નીચે ફૂલ દોરેલા છે. પણ આપણે કહીએ આ બધા ફૂલો. તો ફૂલોના નામ હોય ને, તો આપણે બધા શીખવીશું. તો શું શીખવીશું? ફૂલોના નામ. તો જો આ શેનું ફૂલ છે? ગુલાબનું. તમને બધાને બહુ ગમે ને ગુલાબનું ફૂલ. આપણે ગુલાબનું ફૂલ જોઈએ કેટલું મસ્ત મસ્ત હોય છે. ગુલાબી રંગનું હોય, લાલ રંગનું હોય. બરોબર? પછી જો આ બીજું શું છે? જાસૂદ. બરોબર? એ લાલ રંગનું હોય. પછી આ શું છે? બારમાસી. બરોબર? પછી આ શું છે? સૂર્યમુખી. તો એ કેવા રંગનું હોય? પીળા રંગનું. પછી આ શું છે? કરેણ. તો એ કેવા રંગનું હોય? ગુલાબી. હવે આ શું છે? ચંપો. તો ચંપાનું ફૂલ હોય એ કેવા રંગનું હોય? સફેદ. પછી આ શું છે? તુલિપ. બરોબર? એ તુલિપનું ફૂલ છે. અને છેલ્લે ગલગોટો. તો એ પણ પીળા રંગનું. કેવા રંગનું? પીળો અને કેસરી રંગનું. બરોબર? તો આપણે આ શું શીખ્યા? ફૂલોના નામ. તો આપણે ફૂલ કોને ચડાવીએ? ભગવાનને. તમે બધા મંદિરે જાઓ છો એટલે ભગવાનના ચડાવવા ફૂલ લઈ જાઓ. પછી અગરબત્તી, દીવો એ બધું લઈ જઈએ ને આપણે. તો ફૂલ આપણે ક્યાં ચડાવીએ? ભગવાનને. કોને ચડાવીએ? ભગવાનને. બરોબર? હવે અહીંયા જોઈશું. તો આ શું છે? પક્ષીઓના નામ. કોના નામ છે? પક્ષીઓના નામ. કયા કહેવાય? પક્ષીઓ કયા કહેવાય? જે પાંખ વડે ઉડી શકે એને પક્ષી કહેવાય. શું કહેવાય? પક્ષી. તો કયા કયા તમને હું શીખવીશ. તો આ શું છે?
કબૂતર, પછી આ ચકલી, પછી આ કાગડો, પછી આ શું છે પોપટ, આ શું છે કૂકડો, પછી આ ઘુવડ, આ હંસ અને છેલ્લે શું આપ્યું છે મોર. શું આપ્યું મોર. તમને આવડે છે ને આ બધા નામ મેં તમને શીખવ્યા બરોબર. તો ફરી હું શીખવાડું તમને બરોબર. તો આ શું હતું પહેલા મેં બોલ્યા હતા ને શું બોલ્યા આપણે કબૂતર. તો કબૂતર શું ખાય દાણા. શું ખાય દાણા. પછી આ શું છે ચકલી. તો ચકલી કેવું બોલે ચી ચી. કેવું બોલે ચી ચી. પછી આ શું છે કાગડો. તો કાગડો કેવો હોય કાળા રંગનો. કેવો છે કાળા રંગનો. પછી જુઓ આ શું છે પોપટ. તો પોપટનો રંગ કેવો છે લીલો. તો પોપટ આપણે ઘરમાં પાંજરામાં પૂરીને પાડીએ છીએ ને. તમે બધા પાડો છો. બધાના ઘરે ના હોય કોકના ઘરે જ હોય. જેને ગમતું હોય પોપટ એ પાંજરામાં પાડીને રાખે છે. પછી જુઓ આ શું છે કૂકડો. તો કૂકડો સવારે વહેલા ઉઠે અને બધાને ઉઠાડે. તો કૂકડો કેવું બોલે કૂકડે કૂ. બરોબર. આ શું છે ઘુવડ. પછી આ હંસ. તો હંસ ક્યારે પાણીમાં. ક્યારે પાણીમાં. અને છેલ્લે આ શું છે મોર. તો જુઓ મોરના પીછા કેવા રંગબેરંગી હોય ને. અને મોર કેવો છે મસ્ત મસ્ત રંગબેરંગી. તમને બધાને મોર ગમે છે ને. તો આપણે આ શું શીખ્યા પક્ષીઓના નામ. હવે નીચે જોઈશું. તો નીચે શું આપેલું છે પાલતુ પ્રાણીઓના નામ. શું આપેલું પાલતુ પ્રાણીઓ. તો જે આપણે પાળીને રાખીએ તો એને આપણે શું કહીશું પાલતુ પ્રાણીઓ. તો આપણે કયા કયા પ્રાણી પાળીને રાખીએ એ તમને આવડે છે ના. તો હું તમને એના નામ શીખવીશ અને ચિત્ર બતાવીશ. તો જુઓ તો આપણે આ શું છે ગાય. તો ગાય તમે ગામડે હોય છે ને તમારા ઘર આંગણે બાંધેલી. તો આપણે એને પાળેલી ગાય કહેવાય. શું કહેવાય પાળેલી ગાય. પછી શું છે ભેંસ, બિલાડી, ગધેડું, કૂતરો, બકરી, ઘેટું, ઘોડો અને ઊંટ. તો આ બધા ક્યારે ઘર આંગણે. ક્યારે ઘર આંગણે. કારણ કે આપણે પાળેલા પાલતુ પ્રાણી આપણે ક્યાં બાંધીએ આપણા ઘરની બહાર. તો આપણે એને પાલતુ પ્રાણીઓ કહીએ. શું કહેવાય પાલતુ પ્રાણીઓ. અને ગાય ભેંસ અને બકરી એ શું આપે દૂધ આપે. શું આપે દૂધ. તમે બધા દૂધ પીવો છો ને. તો દૂધ કોણ આપે ગાય ભેંસ અને બકરી. બરોબર. અને બિલાડી શું કરે દૂધ પી જાય. તમારા ઘરમાં દૂધ પડ્યું હોય તો બિલાડી અંદર આવી ધીમે રહીને તમારું દૂધ પી જાય. અને કૂતરો. કૂતરો શું કરે ઘરની ચોકી કરે. તમે ઘરની બહાર કૂતરો બાંધ્યો હોય પછી ચોર આવે પછી બીજો કોઈ વ્યક્તિ આવે તો કૂતરો કેવો ભસવા માંડે. ભસે છે ને કૂતરો વાવ 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 કરીને. એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ઘરમાં કોઈ આવ્યું છે. એટલે આપણે એને પકડી પાડીએ. બરોબર. તો આ શું શીખ્યા પાલતુ પ્રાણીઓના નામ. હવે નીચે જુઓ. તો નીચે શું છે જંગલી પ્રાણીઓના નામ. શું છે જંગલી પ્રાણીઓ. તો કયા કહેવાય જંગલમાં રહેતા હોય એને આપણે શું કહીશું જંગલી પ્રાણીઓ. તો કયા કયા તો હાથી, સિંહ, રીંછ, વાઘ, શિયાળ, ચિત્તો, ઝીબ્રા અને ગેંડો. તો એ બધા ક્યારે જંગલમાં. ક્યારે જંગલમાં. અને એ બધાને શું ખાવાનું હોય તો માંસ ખાય. શું ખાય એ બધા માંસ ખાય. કે તમારા જેમ દાળ ભાત શાક રોટલી એવું ના ખાય. એ બધા શું ખાય માંસ. એ સિંહ હોય ને સિંહ ચિત્તો વાઘ એ બધા કેવું કરે નાના નાના હરણ હોય ને શિયાળ હરણ સસલું એ બધા નાના નાના ફરતા હોય એટલે એમને દોડીને પકડી લે.
પછી મારી નાખે અને પછી એને ખાઈ જાય તો એને શું કહેવાય? માંસ કહેવાય. બરોબર. તો જંગલનો રાજા કોણ છે? સિંહ. કોણ છે? સિંહ. પછી મોટો મોટો હાથી, પછી શિયાળ, ચિત્તો, પછી જીબ્રા, ગેંડો, વાઘ અને રીંછ એ બધા ક્યારે? જંગલમાં. ક્યારે? જંગલમાં. તો આ શું શીખ્યા આપણે? જંગલી પ્રાણીઓના નામ. શું શીખ્યા? જંગલી પ્રાણીઓ. બરોબર. હવે પાછળ પત્તું ફેરવીશું. બરોબર. તો હવે શું છે? બરોબર. તો આ જીવજંતુઓના નામ. શું લખ્યું છે? જીવજંતુઓના નામો. તો જીવજંતુ કોને કહેવાય? તો ઘરમાં તમારા ત્યાં હશે નાના નાના. તો જુઓ આવું પતંગિયું તમે ઉડતું ઉડતું જોયું છે ને બગીચામાં, અને એમાં ફરતું હોય, ફૂલ ઉપર બેસે. ક્યાં બેસે પતંગિયું? ફૂલ ઉપર. તો એ શું છે? પતંગિયું. કરોળિયો, કીડી, વીંછી, માખી, તીતીગોળો, મચ્છર, મધમાખી અને વંદો. તો આ બધા શું કહેવાય? જીવજંતુઓના નામો. શું કહેવાય? જીવજંતુના નામો. એ બધા નાના નાના જીવડા હોય. કેવા હોય? નાના નાના જીવડા. એટલે આપણે એને શું કહીશું? જીવજંતુઓ. બરોબર. હવે જુઓ શું છે? વાહનો. તો વાહનોના નામ. તો વાહન કોને કહેવાય? જે રસ્તા ઉપર ચાલતા હોય, આકાશ ઉપર ચાલતા હોય, પાણીમાં ચાલતા હોય. બરોબર. એને શું કહેવાય? વાહનો. તો અહીંયા જુઓ શું આપ્યું છે? સાયકલ. પછી આ શું છે? મોટરસાયકલ. પછી આ રિક્ષા, સ્કૂટર, આગગાડી, બસ, વિમાન અને કાર. બરોબર. તો આ બધા શું કહેવાય? વાહનોના નામ. તો રોડ ઉપર શું ચાલે? સાયકલ, મોટરસાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, ગાડી એ બધું ક્યાં ચાલે? રોડ ઉપર. ક્યાં ચાલે? રોડ ઉપર. હવે આકાશમાં. તો આકાશમાં શું ઉડે? વિમાન. શું ઉડે? વિમાન. હેલિકોપ્ટર એ બે ક્યાં ઉડે? આકાશમાં. પછી જુઓ પાણીમાં. તો પાણીમાં શું ચાલે? વહાણ, આગબોટ એ બધું ક્યાં ચાલે? પાણીમાં. હવે રેલગાડી. તો રેલગાડી ક્યાં ચાલે? તમને બધાને ખબર હશે. રેલગાડી જોઈ છે ને તમે બધા? તો રેલગાડી ક્યાં ચાલે? બોલો તો બધા. ફટાફટ બોલો. તમને બધાને આવડે છે ને? તો ક્યાં ચાલે? પાટા ઉપર. રેલગાડી ક્યાં ચાલે? પાટા ઉપર. તો આપણે આ શું શીખ્યા? વાહનોના નામ. બરોબર. હવે નીચે જોઈશું આપણે. તો નીચે શું આપેલું છે? સેવકો. સમાજ સેવક કહેવાય. આને શું કહેવાય? સમાજ સેવકો. તો કયા કયા છે સમાજ સેવકો એ હું તમને વાંચીશ. તો પહેલો તો મોચી. તો મોચી શું કામ કરે? ચપ્પલ સીવે. તમારા ચપ્પલ તૂટી ગયા હોય તો આપણે કોની પાસે જઈએ? મોચી પાસે. તો એ આપણને સાંધી આપે, પછી આપણે એને પૈસા આપે, તો એ આપણી સેવા કરી કહેવાય ને. તો એને સમાજ સેવક કહેવાય. બરોબર. પછી વાળંદ. તો તમારા વાળ વધી ગયા છે તો તમે કઈ ઘરે વાળ કાપો છો? ના. આપણે ક્યાં વાળ કપાવવા જઈએ? વાળંદ પાસે. તો એણે તમારા વાળ કાપ્યા તો એને સેવા કરી કહેવાય ને. તો એને પણ સમાજ સેવા કહેવાય. પછી કડિયો. તો કડિયો તો તમારે ઘર બનાવવું હોય તો કઈ આપણે જાતે ઘર બનાવીએ? ના. કેમ? આપણે કોની પાસે જઈએ? કડિયા પાસે. તો કડિયાને આપણે પૈસા આપીએ એટલે કડિયો હોય એ આપણું ઘર બનાવી આપે. એટલે આપણે એને સમાજ સેવા કહીશું. પછી ધોબી. તો ધોબી તમારા કપડાં ધોવે છે અને ઇસ્ત્રી પણ કરે છે. તો એને શું કહેવાય? સમાજ સેવા કહેવાય. શું કહેવાય? સમાજ સેવક. હવે આ જુઓ આ શું કામ કરે છે? સુથાર. તો સુથાર શું બનાવે? લાકડાની વસ્તુ. તો તમારા ઘરમાં સોફા, બેડ, ટેબલ, ખુરશી એ બધું બેસવા જોઈએ ને તમારે. તો તમે કંઈ જાતે બનાવો? ના. કેમ? કારણ કે એ તો આપણને ના આવડે. એ કોણ બનાવે?
સુથાર બનાવે. બરોબર. હવે જુઓ આ શું કરે છે? તો આ શું છે? કુંભાર. તો કુંભાર શું બનાવે? માટીના વાસણો. શું બનાવે? માટીના વાસણો. તો માટીના વાસણ આપણે ઘરમાં માટલી હોય, પછી તવી હોય, એવા બધા પહેલાં આપણે માટીના વાસણમાં પહેલાં ખાતા હતા, પાણી પીતા હતા. હવે આપણે એ બધા નથી વાપરતા, પણ માટલી તો વાપરીએ છીએ ને એમાં પાણી ભરવા. તો એ કોણ બનાવે? કુંભાર. બરોબર. હવે આ શું છે? દરજી. આ શું કરે? દરજી કપડાં સીવે. શું કરે? કપડાં સીવે. તમારે કપડાં નવા લાવવા છે, બરોબર છે, પણ તમે દરજી સીવે તો તમે નવા લાવો ને એ પહેરવા માટે. તો આપણે કપડાં સીવડાવવા હોય તો આપણે કોની પાસે જઈએ? દરજી પાસે. બરોબર. હવે જુઓ આ શું છે? લુહાર. તો લુહાર કઈ વસ્તુ બનાવે? લોખંડની વસ્તુ. કેવી બનાવે? લોખંડની. બરોબર. તો આપણે શું શીખ્યા? સમાજ સેવકોના નામ. એવા પછી બીજા પણ છે, ડોક્ટર, પોલીસ, એ બધા હોય છે ને બધા. તો તમે બીમાર પડો તો આપણે બીમાર પડીએ તો કોની પાસે જઈએ દવા લેવા? ડોક્ટર પાસે. બરોબર. હવે આપણા ઘરે ચોરી થઈ હોય તો આપણે કોની પાસે જઈએ? પોલીસ પાસે. બરોબર. હવે મેં તમને આ શીખવ્યું. તમે આવી રીતે તમારી પાસે ચોપડી હોય તો તમે નામ બોલજો અને શીખજો.